રે હો રે એ જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ છોકરા રમાડી. અમારે શું કામ હોય હવે બીજું? જો જો વગાડે જો. હા, એને એવું ગમે છે છોકરાઓને. દીકો વગાડો. તો જો દીકુ આ ભપ થઈ જાય, ઊભા રમાય. હા, ભપ કમ થાય? અરે ક્યાં નવરા થવા એમ છે, ટકા રંગાઈ જાય છે. હા, જો એક વાર રોયું બીજું આવતો રે ને. દીદી આવે અહીંયા. હે હવે હિસકામાં બે હાલું, બધાને હિસકામાં બેવું છે. છોકરા બેવું જાય ને એ બધો બે જાય. છોકરા હિસકામાં બધો મારી કીધે તો આ બે હાડા એ નહીં. જો કોક થઈ જાય બાપા. દીદી ને જઈને તારે જવું છે. જાવ. ગયો બધો રોતો તો ને, હિંચકામાં બે આયલો એટલે છાનો લઈ ગયો. દીકો પેલા હેંગ નાના ને ઘેંગ છોકલા બધો કોણ રોતો તો? હે જ્યાં રોતો તો ને ગાંડો એ ગયો એ હેલા હેંગ. હા જો કહેલું છોકરા રે ઓ રે એ વાડીએ જાતા, વનપક ખાતા, કોલબાઈ ને દીઠા, કોલબાઈ કારા, જ્યાં બેન ધોરા. કોણ કરે ગીધી કોણ કરે? એ ગીધી કોણ કરે? વિદ્યા વાયડાવ. હા બા, તમે પેલાના જમાનામાં છોકરાને કેમ તેડતા? બાપા માં તેડવાનું તો તમને દેખાડું હમણાં. ખબર એમ તેડતા હું કરું? એ મારા ભગવાન હાથી આવતી રે બાપા રે. અમે તો જો આમ તેડતા, કાખમાં ના તેડતા લે રાજને નીતને. આ મારું હારું હવે બબુડિયું આવ્યું. હે આવી રીતે તેડીએ રમાડીએ. શું કરું? પીત્યા ને હાલવું છે. હાલો પડ્યા જોડી ઢગલા કર્યા છે. હાલો ટોપલીમાં ભરી દો. દીકો આવે ને હા જડે બાવ અલે આવતી રે. બા, ત્યાં ચાદર કા પાથરી? શું કરવું? ચાદર ના પાથરી ના ઝીણી વેજા રહી. બધું ઢોરે ખીચડી ખાય, ઢોરે ભાત ઢોરે. એ પછી પાથરી રાખી તો ઓલામાં કેવા સોફા ના બગડે એટલે પાથરા છે. ઠીક. શું કરો છો બા? આ જોને બાઈ આ ખાંડી એક લેંઘ્યું ના ઢગલો પડ્યો છે. હવરિયું કરવ્યું ને પાછું એને હકેલવ્યું ને આમાં નવરા નથી થતા. શું કરવું જોને? હા, શિયાળો છે એટલે પીપી જાજી કરે. શિયાળાની તો કેટલી લેંઘ્યું છે, જેટલી હોય એટલી થોડી થાય છે બાપા. તો હું એમ કહું આખો દી ડાયપર પહેરાવી દઈ તો? બાઈ પર એને છોકરાઓને ગમે આખો દી ભલે ને લેંઘ્યું બદલાવવી પડે. મારે શું કામ હોય? હું તો બદલાવ્યા કરું રહી લેંઘ્યું ને. ઈ વાત સાચી કા? તો આપણે કાંઈ ડાયપર નથી પહેરાવા, ભલે લેંઘ્યું બદલાવી પડે. હા, હું બદલાવ્યા કરીશ લેંઘ્યું. છોકરાઓને બાપા ના ગમે. ને ઓલું ઝીણું શું છે ન્યા? એ ઝીણું એમ મારી આવડે. આ તો ઓલા આવા હતા નહીં અમારા રાજમાં. ઓલા કેવાય મોજા છે જોને. લેંઘ્યું ને મોજા માથે બાંધવાના મોઢે એમ તો બા ડાયપર હોય તો એમ તો ઘણો ફેર પડે ને. બબે છોકરા રહ્યા ડાયપર તો પહેરાવું પડે. તો રાતે હારા, દિવસ ના તો ના પહેરાવાય તો હારું. એને બિચારાને ગમતું ના હોય. તી રાતે પહેરાવી દઈ ને? હા, રાતે પહેરાવાય. રાતે હારા. બા, તો તમારા સમયમાં તો આવા હિચકાઈ નહોતા, તો તમે છોકરાને કેમાં હિચકાવતા? વાડીએ લઈ જતા બાપા. ન્યાકડે ઓલા નાળો હોય ને એના હિસકો બાંધી ને એમાં હુવરાવી. બપોરે હુઈ જાય ને વળી ઉઠે ને વળી રમાડી ખવડાવી પીવરાવી ને. ઘેરે તો કોઈ દી નવરાય ટાઈમ નહોતી મળ્યા. તમારા છોકરાઓને તમે બહુ રમાડ્યા જ નહીં હોય ને? અરે ના, મોટા બા ઘેરે રહેતા ને તો આ ખેતર સવારે જાય ને તઈ છોકરા હુતાવે. પાછા આવી ખેતર થી મોડા ત્યાં હુઈ ગયા હોય.
કઈ નથી રમાડ્યા બાપા. શું ખવડાવો છો બા? મીઠું, હા મીઠું બીઠું. આ જો ને બાઈ, હવે અમે તો કોઈ દેવા નથી ખવડાવ્યા પા. બટેટા બાફેલું છે, હમ છોકરાઓને ભાવે તો ખવડાવી. તમે આવું કઈ રવાનું ઉપમા ને બાફેલા મગ ને એવું કઈ નહોતા ખવડાવતા? કાંઈ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં ને અમે ખબર નહોતી. ખેતર નવરા હોય તે ખવડાવી, ખેતર જાય રોટલા ને બટકા ને ઢાંગરા દઈ દઈ હતી, ખાય. હા બેટા બેટા ખાઈ જાય બિચારા. હા માં ઢાંગરા ખાઈ જાય પીટિયા. બધો કે મને જ નથી દેતા બા. એકારે બે ની દોરી હિંચકાવો બા? હાલે છે એકારે બે હિંચકા? હાલે છે ને પણ જો. હવે તો કેટલા હિંચકા હાકી નાખ્યા સાયકલના નદીના. બસ લા લા બાઈ વાલા ગાતી, મારા બાવને નીંદડી આવશે બાઈ. છોકરા રમશે બાઈ શેરીએ, મારું ધ્યાન રમશે શિવની ડેરીએ. ડેરીએ ડેરી બાઈ દીવા કરું. હાલો છોકરા હુઈ ગયા, હવે હું ઘડીક હુઈ જાઉં છું. હા હુઈ જાવ હાલો. ગયા ઘડીક મારે આડું પડવું પડે ને. હા હુઈ જાવ બા, હુઈ જાવ. બે હુઈ ગયા હોય હિસકાવ્યા. હા